આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં 78માં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ. દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી. નડિયાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્વતંત્ર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે 5,000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. અને ઇસરો આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SSLVથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે. સમાચાર વિગતવાર. દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ. દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધતા તેમણે ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે સરકાર રાષ્ટ્રને મજબૂત બનાવવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશમાં સુધારો માટે પ્રતિબદ્ધ છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે શાસનમાં સુધારા જરૂરી છે. શ્રી મોદીએ કહ્યું કે બેન્કિંગ, પર્યટન, MSME, શિક્ષણ, આરોગ્ય સેવાઓ, પરિવહન અને કૃષિ જેવા દરેક ક્ષેત્રમાં નવી અને આધુનિક પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપમાં આવેલી તેજી દેશને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અપરાધોના વધતા જતા મામલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંબોધન બાદ પ્રધાનમંત્રીએ બાળકો અને દર્શકો સાથે મુલાકાત અને વાતચીત કરી હતી. આ પહેલા તેમણે રાજઘાટ જઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો હતો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા હતા. વધુમાં તેમણે વિકસિત ભારત 2047ના વિકાસમાં યોગદાન આપતું ગુજરાત મહત્વનું રાજ્ય બની રહેશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈ મહત્વની જાહેરાત કરતા આ યોજનાના લાભાર્થીઓની માસિક આવક મર્યાદા વધારીને 20,000 રૂપિયા કરાઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે રાજ્યમાં માર્ગ વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે 5,000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્યો, નેતાઓ, અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગ દ્વારા રાઇફલ ડ્રીલ, મરીન કમાન્ડો ડેમો, મોટરસાયકલ સ્ટન્ટ શો, ડોગ શો અને હોર્સ શો જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત વડી અદાલતના પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. દેશની સ્વતંત્રતા માટે કુરબાની આપી છે એવા તમામ લોકોને યાદ કરી અને નવા વિઝન સાથે, નવી દ્રષ્ટિ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે દિવાળી, હોળી, ઉત્તરાયણ આપણા પરંપરાગત તહેવારોની સાથે આ બે તહેવાર પણ દેશવાસીઓ પોતે એક તહેવારની માફક ઉજવતા થાય અને રાષ્ટ્ર ભાવના પ્રબળ કરે એવી ઈચ્છા આજે સમગ્ર દેશ 21મી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં આગળ વધી રહ્યો હોય ત્યારે સમગ્ર ગુજરાતીઓને આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ મારી શુભકામના. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જૂનાગઢમાં આઝાદી દિવસની ઉજવણી પ્રસંગે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ વિશે વધુ જાણકારી આપે છે અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા.
જૂનાગઢ જિલ્લા કક્ષાના ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમમાં કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલે ત્રિરંગાને સલામી આપીને જૂનાગઢ જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી. આપણા શહીદોને યાદ કરીને મંત્રીશ્રીએ આ તકે જિલ્લાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો. ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યા બાદ મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યા હતા અને અંતિમ ચરણમાં વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ અભિયાનને આગળ વધાર્યું હતું. નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયને અંબાજી શિખરે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને એક અનેરી ઊંચાઈ બક્ષી હતી. સુરેન્દ્રનગરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર. એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. દેશના શહીદ વીરોનું સ્મરણ કરીને તેમણે દેશ અને ગુજરાત રાજ્યમાં થઈ રહેલા વિકાસની અનુભૂતિ સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને થઈ રહી છે તેમ જણાવી શહેરના ઘોડીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે તેમ પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના 18 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ 75 જેટલા અધિકારીઓ કર્મચારીઓનું વિશિષ્ટ યોગદાન બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. લખતર તાલુકાના અવિરત વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતે સ્વતંત્રતા પર્વ વિશે માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ કરણ પરમાર. અમદાવાદમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં જિલ્લા કક્ષાની બાવડા ખાતે ઉજવણી થઈ હતી. અમદાવાદના જિલ્લા કલેક્ટર પ્રવીણ ડીકેએ તિરંગો લહેરાવી સૌ નાગરિકોને 78માં સ્વતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જીએસ મલિક દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે સાઈબાગ ખાતેના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કરીને તમામ લોકો આઝાદીના પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ કર્મીઓને કમિશનરના હસ્તે મેડલ એનાયત કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી શહેર અધ્યક્ષ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે તિરંગો ફરકાવીને ધ્વજવંદન કરાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ ખાતે આજે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SSLV-થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે. પ્રક્ષેપણ પ્રક્રિયા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:17 શરૂ થશે. આ સાથે નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે સેવા આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હશે. PSLV કરતાં 10 મીટર નાના રોકેટ SSLVનો ઉપયોગ નાના ઓછા વજનના અને નેનો ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે કરવામાં આવશે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા અંગેના શપથ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર તાલુકાના વિસાવાડા ગામને શ્રેષ્ઠ ODF+ મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાથમિક શાળાના બાળકોએ દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને પ્રસ્તુત કરવાની સાથે સાથે સ્વચ્છતા અંગે પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા. સુરેન્દ્રનગર ખાતે સ્વતંત્રતા દિન નિમિત્તે ગઈકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં 8 સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલ વિકાસ કામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે સિટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું. આ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સુરક્ષા દળો દ્વારા વપરાતા આધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા. નડિયાદના કેશવ કથાકુંજ ખાતે યોજાયેલું આ પ્રદર્શન આજે સાંજ સુધી જાહેર જનતા માટે સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ. દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી.
નડિયાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સ્વતંત્ર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે 5,000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી અને ઇસરો આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.